ઉપર આપણને ઇમ્પેક્ટ કિંમતો વાઇઝ તો ખાસ કરીને દેખાઈ રહી છે. ચીન યુએસ કોટનનો મોટો આયાતકાર છે અને યુએસ કોટનના ફ્યુચર્સમાં ભાવ જે છે આપણને ખાસા એવા તૂટતા દેખાયા છે. તો કોટનના પરિપ્રેક્ષ્ય તમે કઈ રીતે જુઓ છો? ના પરિપ્રેક્ષ્યમાં આમ જોવા જઈએ તો આમ 2020 પછીના સૌથી નીચા ભાવ સ્તરે અત્યારના કોટનના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાલી રહ્યા છે, યુએસ માર્કેટમાં. તો એની ડેફિનેટલી ઇમ્પેક્ટ તો અત્યારના બજારમાં દેખાઈ જ રહી છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ ઇઝ વેરી વીક. પહેલેથી સેન્ટિમેન્ટ વીક હતું કારણ કે બ્રાઝિલ એ નવો પ્રોડ્યુસર અને ઇન્ટરનેશનલ માર્કેટના મેજર સપ્લાયર તરીકે ઉભરી આવ્યો. એ તમામ ઉત્પાદક દેશોની ગણતરીની બહારની વાત હતી. એમાં જો ટેરિફ વોર જેવોમાં જો કોટન છે, કોટન અને સોયાબીન એ બહુ ચીન અને યુએસ વચ્ચેમાં બહુ એગ્રીકલ્ચર પર્સપેક્ટિવમાં જોવા જઈએ તો બંને બહુ મોટી પ્રોડક્ટ છે. હવે એની ઇન્ડિયન માર્કેટ પર જો એક અસર થઈ શકે કે જો અમેરિકાથી જો એ ઇમ્પોર્ટ ના થાય તો ચાઇના પાસે પાકિસ્તાન અને ઇન્ડિયા આ બે જ ઓપ્શન બાકી રહ્યા છે. પાકિસ્તાન પાસે એટલો મોટો ક્રોપ નથી જેટલો ઇન્ડિયાનો ક્રોપ છે. ઇન્ડિયાનો ક્રોપ પણ મોટો છે, પણ 80 to 85% લોકલ કન્ઝમ્પશનમાં જ જતો રહે છે. અને આમ યર ઓન યર બેઝિસ પર ખાલી વાતો થાય છે કે ઉત્પાદકતા વધવાની, પણ ઉત્પાદન એટલું બધું વધતું નથી એમાં. આ ટેરિફ વોરને મને લાગે છે કે કોટનના ભાવ ઓલરેડી ડિપ્રેસ ચાલી રહ્યા છે. 60,000ના એમએસપી સામે 50 to 53,000ના ભાવ ચાલી રહ્યા છે. એમએસપી કરતા પણ હજુ પણ નીચે ચાલી રહ્યા છે, એટલે વધારે મંદીની શક્યતા નથી. પણ ટેક્સટાઇલ ઓવરઓલ પર્સપેક્ટિવમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મને આમ જોવા જઈએ તો મને લાગે છે કે હમણાં નહીં, પણ ડાઉન ધ લાઇન 6 મહિના થી 1 વર્ષ પછી એમાં થોડું પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. કારણ કે જે અત્યારના જે બ્રાઝિલ અને યુએસ અને ચાઇના વચ્ચે જે ડીલ છે, એ લોકો રો મટીરિયલ એટલે કોટન ચાઇનાને આપે છે, એની સામે ફિનિશ પ્રોડક્ટ એટલે અપેરેલ્સને આને તેને યાંગને આ બધું યુએસને સપ્લાય કરે છે. હવે આ જો ટેરિફોના હિસાબે જો બંને વચ્ચે ગેપ આવી જશે, જો યુએસ સપ્લાય કરવાનું જ બંધ કરી દેશે ચાઇનાને, તો મને લાગે છે કે એને જે ફિનિશ પ્રોડક્ટ લેવી હશે તે બ્રાઝિલ અને મેક્સિકોથી અત્યારના લઈ રહ્યો છે, તેને શિફ્ટ કરવું પડશે ઇન્ડિયા તરફ. હવે સેકન્ડ ક્વેશ્ચન આવે છે, ઇન્ડિયા તરફ શિફ્ટ તો થઈ જશે બીકોઝ ઓફ ધ ગુડ રિલેશનશિપ એના હિસાબે, બટ ઇન્ડિયન કેપેસિટી છે ખરી અત્યારના તબક્કે? એ જો આટલી મોટી ડિમાન્ડ ઇન્ડિયા તરફ આવશે તો હાલના તબક્કે જવાબ નામાં હશે, કારણ કે અત્યારના આપણે ઇન્ડિયાની જ માર્કેટને આપણે પૂરી નથી કરી શકતા. તો જો બીજી યુએસની હ્યુજ માર્કેટની ડિમાન્ડ આવશે તો એ કરવા માટે મને લાગે છે કે પ્રોપર સ્ટ્રેટેજી ઇન્ડિયન ગવર્મેન્ટે અત્યારથી બનાવવાની ચાલુ કરવી પડશે, ત્યારે જ આપણે આમાં સક્સેસફુલ થઈ શકીશું. ઓપોર્ચ્યુનિટી ઇઝ ફેન્ટાસ્ટિક, પણ એને એક્ઝિક્યુશનમાં કેવી રીતના થાય છે તેના પર આપણે ઇન્ડિયન ગવર્મેન્ટે ખાસ નજર રાખવી પડશે. ઓકે, તો એક ઓપોર્ચ્યુનિટી ભારતને માટે બની શકે છે. કમર્શિયલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોટનની? આપણે જ્યારે વાત કરીએ અને જે રીતે રૂપેશજીએ જણાવ્યું કે એક મોટી ઓપોર્ચ્યુનિટી ભારતના ટેક્સટાઇલ માર્કેટ માટે એક બની શકે છે, પણ એને પહોંચી વળાશે કે નહીં એ એક પ્રશ્ન છે. આ સંદર્ભમાં આપનો કઈ રીતનો વ્યૂ છે? મેડમ, ડેફિનેટલી હું બી સહેમત છું કે ઇન્ડિયા માટે સારી ઓપોર્ચ્યુનિટી તો છે જ આના માટે. પણ ઇન્ડિયામાં કોટનના પ્રાઇસીસ જે છેલ્લા 2 વર્ષથી ઘણા આપણે લોઅર જોવામાં આવ્યા છે. એ કારણથી ખેડૂતોનું થોડું ઇન્ટરેસ્ટ કોટનથી હટીને બીજા ક્રોપ તરફ શિફ્ટ થયું છે. એના કારણે આપણી પાસે એટલી સરપ્લસ રહેશે નહીં કે જેનાથી આપણે આનો એટલો બધો સારો ફાયદો લઈ શકીએ. પ્લસ ચાઇના બી આપણી પાસેથી કોટન બાય કરી જ રહ્યું છે, તો આપણા પાસે એ ઓપ્શન બી છે. તો એના પછી એટલે કેટલું સરપ્લસ છે જે આપણે યુએસ મોકલી શકીએ એ મારા ખ્યાલથી મોરલેસ હવે આવનારા ક્રોપ ઉપર ડિપેન્ડન્સ હશે. હાલમાં તો સેલ્ફ સફિશિયન્સી છે, વધારે સરપ્લસની સિચ્યુએશન નથી દેખાઈ રહી. પ્લસ બીજું એ બી છે કે બ્રાઝિલમાં જે રીતે કોટનનું સારું પ્રોડક્શન થઈ રહ્યું છે, પ્લસ એ લોકોએ પાકિસ્તાન જોડે બી એક કરાર કર્યો છે, એટલે બની શકે છે કે યુએસ એ તરફ બી જઈ શકે છે, કારણ કે એ લોકોના ટ્રેડ રિલેશન પાકિસ્તાન જોડે બી ઘણા ટાઈમથી ઠીક જેવા જ રહ્યા છે. તો એ કારણથી આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી છે, પણ ઇટ વિલ ડિપેન્ડ કે ભાઈ આપણું નેક્સ્ટ યરનું જે પ્રોડક્શન કેવું આવે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ યરનું પ્રોડક્શન કેવું રહે છે એના ઉપર પણ એક જોવાનું છે. તો આપણી પાસે આ એક ઓપોર્ચ્યુનિટી છે, પણ એ એક કઈ રીતનું આપણે એને પહોંચી વળીએ છીએ એ એક પ્રશ્ન ઉભેલો છે. ત્યારે જ આપણે અન્ય વિષયોને પણ સાંકળી લઈએ તો હવે આપણે ખાદ્ય તેલ પર કેવી રીતની ઇમ્પેક્ટ આવશે એની પણ જો વાત કરી લઈએ તો રૂપેશજી, ખાદ્ય તેલ સંદર્ભે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ટેરિફ વોરની અહીંયા આગળથી કેવી રીતની ઇમ્પેક્ટ અહીંયા આગળ આવી શકે? એડિબલ ઓઇલ અને એડિબલ સીડ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો એકદમ જ ડાઉનસ્ટ્રેન્ડ સ્થિતિમાં છે. જે પણ ભાવ ચાલી રહ્યા છે, આઈ થિંક
ઓલ વેલ્યુ ચેન્સ ફાર્મર્સ થી લઈને સપ્લાયર સુધીના ફિનિશ પ્રોડક્ટ સુધીના તમામ વર્ગ અત્યારના ડિસ્પેરિટીમાં ચાલી રહ્યા છે, જેના હિસાબે ખૂબ જ નુકસાનીમાં ચાલી રહ્યા છે. એમએસપી ના ભાવમાં જોવા જઈએ તો 4,000 ની અંદર આજે જ્યારે મધ્યપ્રદેશ બાજુ સોયાબીનના ભાવ જતા રહ્યા છે અને એમએસપી ઇઝ અરાઉન્ડ 4,800 4,900, એટલે ઓવરઓલ જોવા જઈએ તો 20% એમએસપી ના ભાવથી ડોમેસ્ટિક માર્કેટ ચાલી રહી છે. ઓલરેડી બજાર એકદમ જ મરવાની સ્થિતિમાં છે. એમાં આ ટેરિફ વોર આવવાથી શિકાગોની માર્કેટ જે ધીમે ધીમે કરીને નીચેના સ્તરથી ઉપર તરફ મથવા જઈ રહી હતી, આ ટેરિફ વોરના જે એનાઉન્સમેન્ટ આવ્યા બાદ શિકાગો માર્કેટ પણ એકદમ જ ડાઉનવર્ડ તરફ જઈ રહી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રી અને એડિબલ સીડ ઇન્ડસ્ટ્રીનું સેન્ટિમેન્ટ ઇઝ વેરી વેરી વીક. જો આ ટેરિફ વોરમાં ડાયરેક્ટ કોઈ આપણને ઇન્ડિયન અને યુએસ ના કારણે ડાયરેક્ટ કોઈ અસર નથી, પણ ઇનડાયરેક્ટ અસરમાં મને લાગે છે કે સોયાબીનની માર્કેટ સપડાઈ ગઈ છે. આમાંથી તાત્કાલિક બહાર આવવું બહુ જરૂરી છે. અધરવાઇઝ તો નેક્સ્ટ યર મને લાગે છે કે એડિબલ સીડના પ્રોડક્શન માટે પણ ફાર્મર્સ બે વાર વિચાર કરશે. ઓકે, તો આ એક એડિબલ ઓઇલ્સના ફાર્મર માટે એક ખાસી સમસ્યા છે. કયુમત સર, આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેલીબિયા અંગે પણ, અને આપને હું વધુ એક સવાલ પણ ઉમેરી રહું કે મસાલાનો એક્સપોર્ટ પણ ભારત કરતું હોય છે, તો ત્યાં પણ કઈ રીતની ઇમ્પેક્ટ, અને મસાલામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસી વોલેટિલિટી અત્યારે આપણે માર્કેટની અંદર જોઈ રહ્યા છે. મેડમ, સોયાબીનના ટોપિક પર અગર ટચડાઉન કરીએ તો ઇન્ટરનેશનલી પણ પ્રાઇસીસ વીકન થયા છે. ઇન્ડિયન માર્કેટ્સમાં બી છેલ્લા 2 વર્ષથી પ્રાઇસીસ એમએસપી ની નીચે જ ચાલે છે. એટલે આ ફર્ધર સોયાબીનના ટ્રેડ માટે એક રીતે તો ડિસએડવાન્ટેજિયસ જ છે. પણ અગર આપણે એક રીતે આને જોઈએ તો સોયાબીન અને કોટન એ બંને જે છે એ કોમ્પિટિંગ ક્રોપ્સ છે. બંનેનું સોઈંગ પણ એક જ ટાઈમે થતું હોય છે. તો એ બની શકે છે કે અગર સોયાબીનના પ્રાઇસીસમાં અગર કોઈ એન્કરેજમેન્ટ નથી આવી તો એ ફાર્મર્સ કોટન તરફ મૂવ થાય અને કોટનનો આપણે યુએસ જોડે ટ્રેડનો ફાયદો લઈ શકીએ છીએ. રહી વાત સ્પાઇસીસની, તો મેડમ સ્પાઇસીસના એક્સપોર્ટમાં ઇન્ડિયાને બહુ વાંધો નહીં આવે, કારણ કે ઇન્ડિયા આમે છે તે કે સ્પાઇસ બોલ ઓફ ધ વર્લ્ડના નામથી વખણાયું છે. 3 સ્પાઇસીસ ધનિયા, જીરા અને ટર્મરિકમાં ઇન્ડિયાનું મોનોપોલી પ્રોડક્શન છે. લગભગ વર્લ્ડનું 75% પ્રોડક્શન આપણે જ કરીએ છીએ. ડોમેસ્ટિક પ્રાઇસીસની વાત કરીએ તો આ 3 કમોડિટીઝમાં અત્યારે આપણે અરાઇવલ સિઝનમાં ઓલમોસ્ટ એન્ટર કરી ચૂક્યા છે. અને જે અત્યાર સુધીના ઇનિશિયલ ફિગર્સ છે એ ધનિયા, જીરા અને ટર્મરિક 3માં એન્કરેજિંગ છે. પાછલા વર્ષના મુકાબલે લગભગ એટ પાર છે અને કોઈ એવો ઘટાડો દેખાતો નથી. કેરી ઓવર સ્ટોક્સના પણ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અધર દેન ધનિયા, જીરા અને ટર્મરિકમાં આપણે આ વખતે સેલ્ફ સફિશિયન્ટ છીએ. એટલે અગર આ 3 મસાલાના પ્રાઇસીસની તમે જે વોલેટિલિટીની વાત કરી, એમાં મેઇન એ જ છે કે પ્રોડક્શન સ્ટેબિલિટીના કારણે ઉપરના લેવલો પર પ્રાઇસીસ સસ્ટેન નથી થઈ રહ્યા અને આપણે વારંવાર નીચેની તરફ પુલ ડાઉન ઇફેક્ટ જોઈએ છે. ઇનફેક્ટ અગર ખાસ આપણે ટર્મરિકની જોઈએ તો લગભગ છેલ્લા 1 મહિનાની અંદર ટર્મરિકના પ્રાઇસીસ લગભગ 1,700 રૂપિયા જેવા ઓછા થયા છે. તો એ કારણ મેઇન એ જ છે કે પ્રોડક્શનમાં આપણે સેલ્ફ સફિશિયન્ટ છીએ, એટલે ઉપરના ભાવો નથી ટકી રહ્યા. ઓકે, તો આપણે આ એક એગ્રી પર જે ટેરિફ લાગવામાં આવ્યા છે એની ઇમ્પેક્ટની વાત કરી છે. ત્યારે જ કયુમતસિંહ,